તો હેલો મિત્રો, તો બધા જ કબૂતર લવર ભાઈઓનું સ્વાગત છે ભાઈ આપણી આ એક નાની એવી યુટ્યુબ ચેનલમાં ભાઈ. તો ઘણા દિવસથી આપણે કાંઈ વિડીયો બનાવ્યા નથી, કેમકે ટાઈમ મળતો નથી એટલે વિડીયો બનાવવાનો, અને બાકી થોડુંક કામકાજ ને એવું આવી ગયું છે, બેગ વધી ગયું એટલે વિડીયો એડિટ કરવાનો અને શૂટ કરવાનો કાંઈ ટાઈમ મળ્યો નથી કે રાતને દી ભાઈ દોડીમાં જ છેવી. અને સાથે સાથે એક નવું સેટઅપ પણ ઊભું થાય છે, કરવાની શરૂઆત કરી છે. હવે જોઈશું ત્યાં વાડિયા જાઓ પછી હું તમને બતાવું કે કઈ રીતનું કેમ સેટઅપ બનાવવાનું છે અને કેવું બનાવવાનું અને શું કાં બનાવવાનું, કોની હાટું બનાવવાનું છે, એ બધું છે હવે નવીનમાં. અને બાકી જે આપણે ઓલા કબૂતર હતા બધા જૂના, તો એ બધાની તે હવે અપડેટ બાકી છે બધી દેવાની, હું છું હું નહીં, કેમ કે ઘણા દિવસથી વિડીયો નથી બનાવ્યો એટલે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે એમાં. અને ઘણા બધા કબૂતર ભાઈ મરી ગયા છે, અને બાજ એક હળી ગયું એટલે ભાઈ ઘણા બધા કબૂતર લઈ ગયું છે હારા પાછા. એવું નહીં કે ભાઈ વ્હાઈટ લઈ ગયું, પણ જે હારા આપણે જે બસાવવાની હું જે બસાવવાની કોશિશ કરતો એ કબૂતર જ બાજ લઈ ગયું છે. એટલે પછી મેં વિચાર કર્યો કે ભાઈ આપણે કંઈક નવું સેટઅપ બનાવવું જોઈએ, એટલે એ નવા સેટઅપની તૈયારી હાલે છે અને ટૂંક સમયમાં બની જાય, પણ એમાં થોડોક સામાન અત્યારમાં ઘટે છે એટલે એ તે જે પોગાડવાનો છે આપણે સેટઅપે, પછી આખું સેટઅપ રેડી થઈ જાય, કલર બરર મારીને પછી મસ્ત મોટું બનાવવાનું છે. આપણે જે પહેલાં બનાવ્યું હતું નાનું સેટઅપ એની કરતાં ડબલ ટ્રિપલ સાઇઝનું બનાવવાનું છે, અને એ રીતે તે ઉપર લગાડવાનું છે. એટલે એની માથાકૂટ છે, નીચે તો બની ગયું છે બધું, જે માથાકૂટ કરવાની છે એ ઉપર આપણે થોડુંક હાઈટ ઉપર બનાવવાનું છે. એટલે અને એ બનાવ્યું છે આપણે સ્પેશિયલ ઉંમર માટે, કેમ કે જે ઘરે છે એટલે થોડાક ફેમિલી પ્રોબ્લેમ ને એવું થવા મળ્યું છે, કેમ કે ઘરવાળા આવે ના પાડે છે ઘરની અંદર કબૂતર ન રાખતા એમ, એટલે એની માટે સેટઅપ ઊભું કર્યું છે. બાકી આપણે લઈ જાવ એ વાડીએ, અને વાડીએ તે આપણે એની બ્રીડિંગ લેવું અને જોઈશું ભાઈ કઈ રીતે કેમ એની બ્રીડિંગ કરે છે અને કઈ રીતે હાલે છે આગળ. કેમ કે બ્રીડિંગ અત્યારમાં તો ઘરે તે ચાલુ છે, વાડીએ આપણે જેટલા કબૂતર છે એ ચાલુ છે. ટોટલ આપણે આગળ કંઈક 50 જેવા કબૂતર હતા, એમાંથી ઘણા સારા બાજ આપણે સેટઅપમાંથી લઈ ગયું છે, ઘણા સારા લોસ થયા છે, અને ઘરે હતા એમાંય તે બસ થોડા ઘણા જે છે એ એક્સપાયર થઈ ગયા, લોસ થયો છે એનો તે. અને જે આપણે બસાવવાની છે પ્રયાસ કરવી છે એ છે આપણે ઉંમર, એટલે જેને કહેવાય રેસર. અને ગુજરાતમાં ભાઈ બહુ આમ રેરલી જોવા મળે છે એ બ્રીડ, બહુ ઝાઝા લોકો પાસે નથી. બધા જે આપણે ગુજરાતમાં પાળે છે, ગુજરાતમાં એટલે કે મોસ્ટલી ભાવનગરમાં, હું ભાવનગરનો છું એટલે ભાવનગરમાં જે લોકો પાળે છે એમાં તો જ્યાં સુધી મને આઈડિયો છે ત્યાં સુધી તો હાઈ ફ્લાયર છે, લો ફાયર છે, અને બાકી જે અમુક લોકો પાળે છે એ ખાલી શોખ પૂરતા અને ફેન્સી, બસ એટલી બ્લડ લાઈન આપણે અને આવા કબૂતર આપણે ભાવનગરમાં જોવા મળે છે. બાકી રેસર કોઈ પાળે એવી જે આપણને કાંઈ ડિટેલ મળી નથી. જો તમે રેસર પાળતા હો તો ભાઈ જરાક કોમેન્ટ કરજો, આપણે એની પાસે થોડી ઘણી માહિતી લઈશું ને આપણે આગળ જે માહિતી છે એ આપણે એને આપશું. અને આ જે રેસર છે એનું આપણે ભાઈ શોખ આખા ભાવનગરમાં કરાવવાનો છે, અને કઈ રીતે કેમ કેવું હોય રેસરનું વજૂદ શું છે એ આપણે કહેવાનું છે. તો એ રીતનું બધું હાલે છે. ઘણા સમયથી વિડીયો નથી બનાવ્યો એટલે બધાને એમ લાગતું હોય છે કે ભાઈ આ યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ કે ભાઈ મૂકી દીધું ભાઈ વિડીયો બનાવવાનું, પણ એવું નથી, કેમ કે ટાઈમ નથી રહેતો. આપણે દિવસે તો ભાઈ જોબ ઉપર જાઉં છું, અને રાત્રે બે કેવું છે હમણાં બે જનાવર ને એવું છે એટલે જનાવરનું લોકેશન ને એ બધું કરવામાં બે મોડું ને એવું થઈ જાય છે, કેમ કે આ જોબ ઉપરથી સીધા જનાવરે કાંઈક મારણ ને એવું કર્યું હોય તો સીધા ત્યાં આવી જાય છે, એવું બધું હાલે છે. અને બાકી જે સેટઅપ બને છે એ તમે આમ જોરદાર બનાવ્યું છે આ વખતે, કંઈ આમ કમી રહે એવું નહીં, અને પ્રોપર જે ગાઈડલાઈન હોય હુમર કબૂતરની એ ગાઈડલાઈન ઉપર બનાવવાનું છે આપણે, અને સારી રીતે આપણે એને રાખવાના છે. હુમરનું અત્યારમાં એવું છે કે
આપણે જે વાડીવાળા સેટઅપમાં ઘણા બધા ઈંડા ફેરવા હતા, તો એમાંથી જેટલા હુમર નીકળ્યા હતા, કેટલા 7-8 જેવા બચ્ચા નીકળ્યા હતા હુમરના, એમાંથી 7 તો એ બાજ લઈ ગયું છે બચ્ચા, 7 બચ્ચા લઈ ગયું છે બાજ સેટઅપની અંદર ગળી જતું, અને અમુક જે બચ્ચા મોટા થઈ ગયા સેટઅપની બહાર આવે એવા, એ બહુ આમ ફ્લાય ને એવું ન કરી શકતા, એટલે ત્યાંથી ઉપર આસમાનમાંથી પકડીને લઈ ગયું. એટલે 7 જેવા બસ્સા તો હુમરના એ બાજ ખાઈ ગયું. એક બસ્સો આપણે આગળ વેચ્યો છે જે હુમરનું, એ જે જોયું છે હાવ આખું ફ્લાય કરતાં આખા ઉપર આકાશમાં વહી જાય ક્યાં સુધી, જો બચી જાય તો બચી જાય. બાકી આ બાજને રોકવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, ઘણી બધી વસ્તુ ઘણી બધી ટ્રાય કરી લીધી, પણ એનો કંઈ ઉપાય આવ્યો નથી. અને ઘણા બધા લોકોએ એમ કીધું કે ભાઈ સેટઅપ બંધ કરી દો, પણ એ બંધ કરવામાં તે એવું થતું 4-5 દિવસ સુધી મેં બંધ કર્યું હતું આખું સેટઅપ, પણ એમાં કબૂતર બીમાર પડવા માંડ્યા, એટલે પાછું મેં સેટઅપ ખોલી નાખ્યું. પછી તો ભાઈ જે કુદરત છે એ જેમ ધારે એમ જ થાય, આપણું કીધું ન હાલે એમાં. એટલે એવું છે. એટલે હુમર માટે આપણે અલગ આખું સેટઅપ જ બનાવવાની શરૂઆત કરી નાખી છે. અને જ્યારે વાડિયા જાઓ ત્યારે હું આખું સેટઅપ તમને વિઝિટ કરાવી. અને હુમર તો આપણે ભાઈ એવી ગજબની વસ્તુ છે, તમે એકવાર ખાલી હાથમાં પકડો ને હુમર કબૂતર, હાથમાં તમે લ્યો એટલે તમને એનું વજૂદ એમ નામ ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ શું છે અને શું કરીએ કે. અને એના બચ્ચામાં તમે અનુભવ કર્યો, એનું જે બચ્ચું નીકળે ને એ બચ્ચું એકદમ આમ વજનદાર હોય, ફૂલ વજનદાર. એટલો વજન હોય કે આપણે આમ માની લો કે મુરગી હોય એટલો વજન હોય. મને તો એમ લાગતું કે આ બચ્ચો ઉડી જ નહીં શકે, કેમ કે વજન એટલો હતો એટલે. પણ તોય તે એક બચ્ચો આપણે આગળ વધ્યો છે, એનું પહેલાં આપણે એક્સપિરિયન્સ લેવી છે. અને સેટઅપમાં હળવે હળવે સેટ થાય છે, બહુ એટલું બધું ફ્લાય નથી કરતું, પણ સેટઅપની બહાર આવી એકાદો રાઉન્ડ મારી અને પાછું સેટઅપમાં વહી જાય છે. એટલે એટલો તો એક્સપિરિયન્સ મળ્યો છે કે ભાઈ એ રીતે કરવું જોઈએ. અને બાકી હુમરના બચ્ચા મોટા થાય છે આપણે ઘરે, એટલે એનો કંઈ ઇસ્યુ નથી. અને ઘણા લોકો પ્રાઇસ પૂછે છે હુમરની ભાઈ, તો હુમર એવી વસ્તુ છે એ મેં બહારથી ઇમ્પોર્ટ કરાવ્યા હતા, એનો વિડીયો મેં તમને અગાઉ આપણી ચેનલમાં ભાઈ આપણે અપલોડ કરેલો છે. તો એમાં તો ભાઈ હુમર લાવવામાં મને પરસેવો વળી ગયો, કેમ કે જાજો હરો જે છે એ ખર્ચો થઈ ગયેલો છે એમાં એક જોડીની જો કિંમતની વાત કરું ને એમાં, તો એ 10,000માં મને એક જોડી પડી હતી હુમરની. અને પ્યોર જનાર્દન છે. જનાર્દન તમે સર્ચ મારજો ભાઈ યુટ્યુબ અથવા ગૂગલમાં સર્ચ મારજો જનાર્દન હુમર કબૂતર, તો એની પ્રાઇસને તમને ખબર પડશે. અને એમાંય ત્યાં બચ્ચા મરી ગયા એટલે ઘણું બધું દુઃખ લાગ્યું, એટલે થોડોક વિડીયો બનાવવાનો એમાંય ટાળતો, તોય તે આપણે પાછું શરૂ કર્યું છે. અને બાકી આ જે બીજા બચ્ચા નીકળે છે હુમર સિવાયના, એ બધા તો હે જ તે. બાકી ઘરે બચ્ચા તૈયાર થઈ ગયા છે, અમુક વાડીવાળા સેટઅપમાંથી લાવ્યા હતા આપણે ઈંડા, એટલે એ ઘરે તૈયાર થઈ જાય, એને પાછા વાડીએ લઈ જવાના છે, એમ બધું હાલે છે. જોયું છે હવે સમય રહેતા રહેતા બધું કરવું પડશે, અને બે ટાઈમ કાઢવો પડશે, એ રીતનું હાલે છે. હુમર જે લોકો પાળતા હોય ને એ ભાઈ ખાસ આપણને ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ મારી પાસે હુમર કબૂતર છે. અને જેને લેવા હોય એ આપણે ભાઈ પઠ્ઠા સેલ કરશું, જે આપણા સેટઅપમાં હાવ સેટ ન થઈ ગયા હોય ને, ખાલી આમ ચીચી કરતા રૂવાડા ને એવું હાથે સણતા શીખી ગયા હોય ને, એ બચ્ચા જ તે આપણે સેલ કરશું. સેટઅપમાં સેટ થયેલું બસું એ ભાઈ તમારા ઘરે ટકશે નહીં, એ 100%ની વાત છે. તમે ગમે ત્યાં લઈ જાઓ, એ મારા ઘરે ઉડી ગયો અને 5-6 કલીનું થઈ ગયું, એટલે એ બચ્ચું મારા ઘરે જ પાછું આવશે, એટલું વજૂદ છે. અને એ પ્યોર બ્લડ લાઇન છે. મેં જેની આગળ લીધા એનું કેવું એવું છે એમ. બાકી મને એટલું બધું અનુભવ હજી કાંઈ થયો, અને હું હજી શીખાવત છું, એટલે એવું બધું હાલે છે. બાકી આગળ જતાં આપણે ભાઈ હારોહાર કબૂતર આડી રહીને શીખશું કઈ રીતે કેમ થાય છે, કેવું એનું વજૂદ છે, શું કરે છે, અને કેટલો એનામાં પાવર છે. અને એની ખાણીપીણી અને ટેક કેર કરવામાં ભાઈ ઘણો બધો ખર્ચો લાગી જાય છે, કેમ કે કબૂતર મોંઘું છે, એટલે દેખભાલે કરવી પડે. જો એકાદું કબૂતર જો એક્સપાયર થઈ જાય ને, તો એની પાછળ દુઃખ તો લાગે જ તે, અને ઘણું બધું નુકસાન જાય, કેમ કે એ આખી એક પેર જે પ્યોર હોય એ તો પછી ફેલ જ થઈ ગઈ એમ જ ગણવાનું. એને પછી ક્રોસ મારવું પડે, અને એ
પેર ફેલ થઈ જાય એટલે એના જે બચ્ચા હોય એ બચ્ચા મોટા થાય 10 કલીના, અને એ પછી ઈંડા મૂકવાની જ્યારે આમ પ્યોર એજમાં આવે ત્યાં સુધીમાં તો કેટલા બચ્ચા એ પેરે બનાવી નાખ્યા હોય, એટલે એ ઘણું બધું નુકસાન થાય. એટલે એને હાંસવા પડે ભાઈ સારી રીતે, અને સારું સારું ખવડાવવું પડે. એ રીતનું હોય છે ઉંમરમાં. અને ઉંમરમાં આજે આપણે હળવે હળવે હું ડગલા ભરતા શીખું છું જે બધું. હજી આપણે એમ ન કહીએ કે આપણે ભાઈ બધું આવડી ગયું છે, કેમ કે હજી આપણે આગળ બચ્ચા એટલા બધા નથી, અને એક એવા ટોસિંગ નથી કર્યું, એક એવા રેસ કે અથવા તો ક્યાંય બીજેથી આગેલી કે મૂક્યા નથી. હજી બચ્ચું તૈયાર થાય છે. એક બચ્ચું છે તોય તે એ જલવો એનો દેખાડી દે છે. હજી થાય આખું પૂરું પાક થાય, 10 કલ્લી ખેરી નાખે પછી એનું ટોસિંગ ચાલુ થાય. અને 5 કલ્લીનો હોય, 5 કલ્લી અથવા 2 થી 3 કલ્લીનો થાય ને તમે ટોસિંગ કરાવો એનો વાંધો નહીં, પણ બહુ દૂર સુધી ન જઈએ કેમ કે 2, 4, 5 કિલોમીટરમાંથી તમે ટોસિંગ કરાવો ચારે બાજુથી તો એ ઘરે રિટર્ન આવી જ જાય. અને એમાં ભાઈ કબૂતર ઉપર થોડું ઘણું જોવું પડે કે કેમ છે, બીમાર છે કે નહીં, એમ એ બધું તો હોય જ ત્યાર. તો આ રીતનું છે ભાઈ. આપણે ભાઈ વિડીયો બનાવવાનું કાંઈ બંધ નથી કર્યું, પણ અત્યારમાં થોડોક સમય નથી મળતો એવું છે. બાકી આપણે હળવે હળવે થોડો ઘણો સમય કાઢીને અપડેટ હું તમને આપી દઈશ. અને જેની પાસે હુમર હોય કોમેન્ટ તો જરૂર કરજો તે ભાઈ. મારે જાણવું છે કે હુમર આખા ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ અને કેટલા લોકો શોખ કરે છે. બાકી હાઈ ફ્લાયર તો બધા કરે જ છે, હાઈ ફ્લાયર, લો ફ્લાયર, ફેન્સી એ બધા તો બધા કરે જ છે. એટલે આ હુમરના શોખીન કેટલા ભર્યા છે એ આપણે જાણવું છે. ને એમાંય તે ગુજરાતી ભાઈ કેટલા છે એ મારે ખાસ જાણવું છે. તો ભાઈ કોમેન્ટને એવું કરજો, અને મળીએ હવે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે હું તમને બધી આખા સેટઅપની અને હું ક્યાં કેમ છું અને કઈ રીતે છું એ બધું જણાવીશ આગળના વિડીયોમાં. ટૂંક સમયમાં તે 1-2 દિવસની અંદર વિડીયો આવી જાય. તો દિવસે નહીં મેળ આવે તો રાતે કાંક કરીને, રાતે નહીં મેળ આવે તો કાંક વહેલા છતાં જાય છે 4-5 વાગ્યામાં. તો એ રીતનું કાંક કરવી. અને હારવાર કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવે છે તો બધું એ ગાડી ભેગું થઈ ગયું છે. એ રીતનું હાલે છે ભાઈ બધું. તો મળશું આપણે આવા એક નવા વિડીયો આવી. ક્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.